નમસ્કાર દર્શક મિત્રો, ગુરુજનોને સાદર વંદન અને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ સાથે ન્યૂઝ ફોકસમાં ફાલ્ગુની શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. નકશીકામના ભાતીગળ બેનમૂન સ્થાપત્યો પોળોની વિશિષ્ટ સંસ્કૃતિ અને કોમી એકતાના સુભગ સમન્વય ધરાવતા 606 વર્ષ જૂના અમદાવાદને મળ્યો ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો. પોલેન્ડમાં મળેલી યુનેસ્કોની 41મી બેઠકમાં અમદાવાદના ઐતિહાસિક વારસાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળતા અમદાવાદીઓ ખુશખુશાલ. વર્લ્ડ હેરિટેજના દરજ્જાથી હવે શહેરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા સમી ધરોહરનું સંરક્ષણ થશે સુનિશ્ચિત. વિદેશી સહેલાણીઓના આકર્ષણના પગલે પ્રવાસનને પણ વેગ મળવાનું જણાવતા પ્રથમ નાગરિક ગૌતમ શાહ, પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીએ પણ વ્યક્ત કરી ખુશી. ગરીબોને સસ્તી દવા મળે તે માટે રાજ્ય સરકાર જેનરિક સ્ટોરની શૃંખલા સ્થાપી રહી હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડતાલ ખાતે નિઃશુલ્ક સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલનું કર્યું લોકાર્પણ. 700 કરોડ રૂપિયાના ખર્ચે 35 લાખ પરિવારોને વાર્ષિક 2 લાખ રૂપિયાની સારવાર પૂરી પાડી રહી છે સરકાર. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી 6 દિવસ માટે જિલ્લે જિલ્લે બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન. સરકારી શાળામાં ભણતા બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં ઉપયોગી એવી પ્રેરણારૂપ ફિલ્મો દર્શાવાશે. 6, 7 અને 8મા ધોરણમાં ભણતા બાળકો માટે 248 સિનેમા સ્ક્રીન્સની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવતા મનોરંજન કર કમિશનર ડોક્ટર ધીરજ કાકડિયા. સૈન્યની 3 પાંખોના નિવૃત્ત જવાનો સેકન્ડ કરિયર બનાવી પુનઃસ્થાપિત થાય તે માટે વડસર એરફોર્સ સ્ટેશન ખાતે રોજગાર મેળો અને સેમિનારનું આયોજન. સ્કિલ ઇન્ડિયા હેઠળ જવાનોને રોજગારી આપવા હાથ ધરાયેલ અભિયાનમાં ગુજરાતના સંખ્યાબંધ કોર્પોરેટ હાઉસીસ અને કંપનીઓએ દાખવ્યો રસ. મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં હથિયારો પૂરા પાડવાના કેસમાં બિજનૌરથી ધરપકડ કરાયેલ ટાડાના આરોપી કદીર અહેમદને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ લવાયા બાદ જામનગર પોલીસને હવાલે કરાયો. જામનગરમાં હથિયાર લેન્ડિંગના પગલે હવે કેસ ચાલશે જામનગરમાં. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા કરવાના પર્વ ગુરુ પૂર્ણિમાએ ગુજરાતભરમાં યોજાયા ગુરુવંદનાના અનેક કાર્યક્રમો. મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે આરએસએસના ગુરુવંદના કાર્યક્રમમાં આપી હાજરી. નડિયાદના સંતરામ મંદિર ખાતે પણ મેળવ્યા ગુરુ આશીષ. ત્રાસવાદના ખાત્મા માટે તેની આર્થિક કરોડરજ્જુ તોડવાની ભારતીય વ્યૂહરચના વિશ્વ નેતાઓને ગળે ઉતારવામાં સફળ રહ્યા પ્રધાનમંત્રી મોદી. આર્થિક પ્રગતિમાં અવરોધ બનતા ત્રાસવાદનો ફેલાવો કરતા દેશને બોયકોટ કરવા માટે કરાયું આહવાન. ઇઝરાયલ અને જર્મનીના સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી સ્વદેશ પરત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલ અને જર્મનીની સફળ યાત્રા પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા છે. આ અગાઉ હેમ્બર્ગમાં આયોજિત G20માં ભારતનો પ્રભાવ જોવા મળ્યો હતો. આતંકવાદ, કાળું નાણું અને ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નોને પ્રધાનમંત્રીએ વિશ્વ સમક્ષ રજૂ કર્યા. સંમેલનના પહેલા સત્રથી જ પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે લડાઈ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વના નેતાઓ સાથે આ અંગે વાત કરી હતી, જેના કારણે આતંકવાદ અંગે સંયુક્ત વક્તવ્ય જાહેર કરાયું હતું. સંમેલનમાં પ્રધાનમંત્રીએ કાળા નાણાં અને ભ્રષ્ટાચારના દૂષણ દૂર કરવા અંગે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. અગાઉ G20 સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે સાથે મુલાકાત કરી હતી અને ભારતના ભાગેડુ જાહેર થયેલા આર્થિક આરોપીને પકડવા માટે મદદની માંગ કરી હતી. પ્રધાનમંત્રીએ વિજય માલ્યા અને લલિત મોદીને ભારતને સોંપવાની માગણી કરી હતી. બંને નેતાઓએ ત્રાસવાદને ખાળવા માટે સહકાર ઉપર પણ વાતચીત કરી હતી. પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા ઉપર થતા કથિત ઉલ્લંઘનને લઈને ભારતના ડેપ્યુટી હાઈ કમિશનરને માહિતી અપાઈ છે, જેને લઈને ભારતીય રાજદૂતે પાકિસ્તાન તરફી ગોળીબારમાં 2 નાગરિકોના મોત મામલે સખત વિરોધ દર્શાવ્યો છે. ભારતીય રાજદૂતે પાકિસ્તાનને એ પણ જણાવ્યું છે કે સંઘર્ષ વિરામનું 223થી વધુ વખત ઉલ્લંઘન થયું છે. આ વર્ષે ઘૂસણખોરીના આશરે 50 વખત પ્રયાસો કરાયા છે. ભારતીય ઉચ્ચાયુક્તે જણાવ્યું છે કે પૂંચ અને ઘાટીના વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકોએ સંઘર્ષ વિરામનું સતત ઉલ્લંઘન કર્યું છે. આનંદો અમદાવાદ. અમદાવાદ શહેરે ફરી એકવાર દેશને ગૌરવ અપાવ્યું છે. આ શહેરને મળ્યો છે દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો.
પોલેન્ડના ક્રેકાઉ શહેરમાં મળેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની 41મી બેઠકમાં 20થી વધુ દેશોએ અમદાવાદ શહેર ઉપર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પસંદગીનો કળશ ઢોળ્યો. પ્રસ્તુત છે એક અહેવાલ. અમદાવાદ શહેર કે જ્યાં નાતી જાતિના વાડાઓથી પર થઈને લોકો સામાજિક સમરસતાથી હળીમળીને જીવે છે. આ શહેર હિન્દુ, મુસ્લિમ અને જૈન પરંપરાના સહઅસ્તિત્વનું ચમકતું ઉદાહરણ છે. અમદાવાદ ભવ્ય જગન્નાથ રથયાત્રા અને ઈદની એક સાથે અદ્ભુત ઉજવણીનું સાક્ષી છે. ભારતની અહિંસક આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનારો મહાત્મા ગાંધીનો સાબરમતી આશ્રમ અને શહેરની ભૂમિકા અમદાવાદનું મહત્વ વધારે છે. સરદાર પટેલ આ શહેરના મેયર પદે રહ્યા અને તેમણે ઐતિહાસિક ભદ્ર કોર્ટમાં વકીલાત પણ કરી. આવી હકીકતોએ જ આ રેસમાં અમદાવાદને જીત અપાવી. भारत में सबसे पहला हेरिटेज सिटी उसका सौभाग्य अहमदाबाद को मिला है. हेरिटेज सिटी के कारण अहमदाबाद विश्व के नक्शे में अब चमकेगा और जो हेरिटेज प्रेमी पूरे विश्व में है वो भी अहमदाबाद आएंगे. अहमदाबाद हेरिटेज डेवलपमेंट के लिए भी राज्य सरकार, केंद्र सरकार, यूनेस्को सब मिलकर अच्छा काम करेंगे. फंड्स भी एलोटेड होगा उसमें और अहमदाबाद एक टूरिज्म के लिए भी बहुत बड़ा सेंटर बनेगा. આ શહેરના સ્મારકોની સાથે અમદાવાદનું પોલ કલ્ચર મુખ્યત્વે તો ઓલ્ડ સિટી પર ફોર્ટ વિસ્તાર પર જ ફોકસ કરવામાં આવ્યો હતો. તો દેશભરના જે રક્ષિત સ્મારકો છે એમાં સૌથી વધારે સ્મારકો આ શહેરમાં આવેલા છે. અહીંનું પોલનું કલ્ચર, પોલની અંદર જે ટીમ સ્પિરિટની ભાવના છે, અમદાવાદમાં આજે પણ તમને લિવિંગ હેરિટેજ જોવા મળે છે. શહેરની આત્મા સમાન છે અહીંની પોળો. નાની સાંકડી પરંતુ પરંપરાથી ભરપૂર છલકતી આ ગલીઓની સંસ્કૃતિ સર્વવ્યાપી છે. અહીં 26 ASI રક્ષિત બાંધકામો સામુદાયિક જીવનશૈલીનો સાર આપે છે. વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાએ હવે અમદાવાદને પેરિસ, કાયરો અને એડિનબરાના સમૂહમાં સમાવેશ કરાવ્યો છે. નેપાળના ભક્તાપુર અને શ્રીલંકાના ગાલે બાદ અમદાવાદ શહેર ભારતીય ઉપખંડનું એક જ એવું નગર છે જેણે 287 વર્લ્ડ હેરિટેજ સિટીમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ ચોક્કસપણે પ્રવાસનને વેગ આપશે. તમે અમદાવાદની પોળોમાં જાઓ અને પોળોમાં ફરો તો તમને લાગે કે એક જીવન, સુખીમય જીવન, શાંતિમય જીવન અહીંયા છે. હવે આખી દુનિયા હેરિટેજ સાઇટ ઉપર આ બધા સ્થાપત્યો દેખશે અને અમદાવાદની મુલાકાત લેશે અને અમદાવાદની મુલાકાત અનેક લોકો લેવાથી અહીંયાના ટુરિઝમ ડિપાર્ટમેન્ટની પણ જવાબદારી વધશે. ટુરિઝમ સ્પોટ થશે. ખાસ કરીને અમદાવાદ શહેરના મેયર તરીકે મને ખૂબ ગર્વ છે કે આજે આ શહેર એક ઐતિહાસિક ઘટના એમાં આકાર લીધી અને હેરિટેજ સિટી ડિક્લેર થયું. 1984માં સૌ પહેલા ફોર્ડ ફાઉન્ડેશને હેરિટેજ સંરક્ષણનો અભ્યાસ શરૂ કર્યો. ત્યારથી આ લાંબી સફરની શરૂઆત થઈ, પરંતુ તેને સાચું પ્રોત્સાહન મોદી સરકારના પ્રયત્નોથી મળ્યું. જાન્યુઆરી 2016માં દિલ્હી અને મુંબઈને પાછળ મૂકી 606 વર્ષ જૂના આ શહેરને પસંદ કરવામાં આવ્યું. અમદાવાદે સાબિત કર્યું છે કે તે વર્લ્ડ હેરિટેજ દરજ્જાને લાયક છે, કારણ કે છેલ્લા 20 વર્ષમાં અમદાવાદે તેની જીવંત વિરાસતને જાળવી રાખવાની સુંદર કામગીરી બજાવી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત સરકાર દ્વારા આવતીકાલથી 15 જુલાઈ સુધી જિલ્લે જિલ્લે રાજ્યવ્યાપી બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કરાયું છે. સરકારી શાળાના ધોરણ 6, 7 અને 8માં ભણતા બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં મદદરૂપ થાય તેવા પ્રેરણાદાયી વિષયો તથા મહાપુરુષોને લગતી ખાસ પસંદ કરાયેલ ફિલ્મો રાજ્યના 248 સ્ક્રીન ઉપર દરરોજ દર્શાવવામાં આવશે. ગુજરાત સરકારના મનોરંજન કર કમિશનર ડોક્ટર ધીરજ કાકડિયાએ રાજકોટ ખાતે આ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે શહેરના કેટલાક બાળકોને રૂબરૂ મળીને આ મહોત્સવનું મહત્વ સમજાવીને બાળકોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવ્યું હતું. આના માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 7 ફિલ્મો નક્કી કરેલી છે, જેમ કે આઈ એમ કલામ, હવા હવાઈ, ફેરારી કી સવારી, મિશન મમ્મી, મસ્તીખોર, જલપરી ધ ડેઝર્ટ મરમેડ. આ પ્રકારની જે ફિલ્મો છે જેનાથી બાળકોને પ્રોત્સાહન મળે, બાળકોને પ્રેરણા મળે અને ભવિષ્યમાં
બાળકો જ્યારે આવતીકાલના નાગરિક છે ત્યારે એને મોટા થઈ અને નાની મોટી મૂંઝવણોનો સામનો કરવો પડે તો કેવી રીતે કરી શકાય, અને જે બાળકમાં જે નૈસર્ગિક તાકાત હોય એ જ પ્રમાણે એની કેરિયર ઘડે એવી એને પ્રેરણા મળે, એના માટે આ એક ફિલ્મો જોઈ અને છોકરાઓ શીખે એના માટે એક આયોજન કરાયું છે. દરેક સ્ક્રીનમાં એક ફિલ્મ મલ્ટીપ્લેક્સને જે અનુકૂળ સમય છે એ દરમિયાન સ્ક્રીન થશે અને સરકારી શાળાના 6, 7 અને 8 એ 3 ધોરણના બાળકો એ મલ્ટીપ્લેક્સ અને સિનેમા ઉપર જશે અને ફિલ્મો જોશે. આના માટે ખૂબ અગત્યની વાત એ છે કે જેટલા પણ આ ફિલ્મોના પ્રોડ્યુસર છે અને જે સિનેમા કે મલ્ટીપ્લેક્સના માલિકો છે એને સ્વયંભૂ રીતે 1 પણ રૂપિયાનો ચાર્જ કર્યા વગર આ એક ઉત્સવનું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો, જેને રાજ્ય સરકારે વધાવી લીધો. સેનાના નિવૃત્ત કર્મચારીઓ માટે એરફોર્સ સ્ટેશન વડસર ખાતે રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે દેશના સુરક્ષા દળમાં સેવા આપ્યા બાદ હજારો જવાનો નિવૃત્ત થાય છે, ત્યારે નિવૃત્ત કર્મચારીઓની સેવા બાદ પણ સમકક્ષ સેકન્ડ કેરિયર બને અને તેમનું સફળ પુનઃવસન થાય તે માટે સુરક્ષા મંત્રાલયના સ્કિલ ઇન્ડિયા અને ડીજીઆર દ્વારા દેશભરમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે, એમ સ્વેકના પ્રભુદયાળ મીણાએ જણાવ્યું હતું. સેનાના જવાનોને રોજગારી આપવામાં ગુજરાતના કોર્પોરેટ સેક્ટર્સ અને કંપનીઓ જોડાતા મેજર જનરલ જગતબીર સિંઘે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મેગા જોબ ફેરને કેટલાક નિવૃત્ત જવાનોએ પણ આવકાર્યો હતો. और कॉर्पोरेट सेक्टर से अधिकारी आते हैं, वो अपने आवश्यकता के अनुसार उसमें लोग चुन लेते हैं, तो एक मैचिंग है ताकि विन विन सिचुएशन है, हमारे लोगों को फायदा है और कॉर्पोरेट सेक्टर को फायदा है. Then ex-servicemen are sacrifice their youth for service of the nation. The bulk of the ex-servicemen, there are about 40 to 60,000 ex-servicemen who retire every year. The average age of the retirees is 42 to 45 years old. So they have a lot of responsibilities to the society. उनके बच्चे छोटे हैं, उनकी एजुकेशन देखनी है और वो ज़्यादातर उनके सर्विस में अपने घर में नहीं रहते, अपने घर से दूर रहते हैं, बॉर्डर्स पे रहते हैं. तो अभी उनको ये एक मौका मिलता है. अभी 45 साल की उम्र पे अभी भी वो 15 कम से कम 15 या 20 साल सर्विस कर सकते हैं. हमें एक बहुत ही अच्छी अपॉर्चुनिटी मिली है रीसेटलमेंट के लिए. इतनी अपॉर्चुनिटीज हम लोग ग्रैब नहीं कर पाते जो बाहर मिलती है हमें. इतनी सारी कंपनियां आई हुई हैं और इन्होंने काफ़ी अच्छा यहाँ पे अरेंजमेंट भी किया हुआ है ताकि सब लोग तरीके से यहाँ पे अपना इंटरव्यू दे रहे हैं और जब सर्च कर रहे हैं. और आर्म फोर्सेस और कॉर्पोरेट के बीच में जो इंटरफेस है वो बहुत बढ़िया है. यहाँ पे आर्मी, नेवी, एयरफोर्स के सभी के लोग आए हैं, एक्स सर्विसमैन यहाँ पे, और उनके लिए बहुत फायदेमंद है ये, बिकॉज यहाँ पे इतने सारे कंपनीज हैं, तो आई एम श्योर काफ़ी लोगों को यहाँ पे एक सेकेंड लाइफ और एक दूसरी अपॉर्चुनिटी मिल जाएगी. 1993માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં હથિયારો સપ્લાય કરવાની ભૂમિકા ભજવનાર ટાડાના આરોપી કદીર અહેમદને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો. તાજેતરમાં યુપી અને ગુજરાત એટીએસની ટીમે આરોપી કદીર અહેમદને બિજનૌરના નજીમાબાદથી ઝડપી લીધો હતો. ગુજરાત એટીએસ ઓફિસ અમદાવાદમાં લવાયા બાદ આરોપીને જામનગર બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આરોપી કદીર અહેમદે મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ વખતે જામનગરમાં હથિયારોનું લેન્ડિંગ કર્યું હતું, તેથી જામનગરમાં તે અંગેનો ગુનો નોંધાયો છે. वो 95 से वारंट उसका इशू हुआ था 70 का, तो उसको हमने कल वहाँ से अरेस्ट करके आज एटीएस ऑफिस लाके जामनगर पुलिस को सुपुर्द किया. जामनगर में जो लैंडिंग हुआ था वेपन्स का, वो उस वेपन्स को लेने अयूब टकला और सलीम कुत्ता जो इस केस के कोई एक्यूज्ड है, वो यहाँ से यूपी ले गए थे, वहाँ सेटल किए थे वो सब वेपन्स. उसमें उनकी गैंग में ये शामिल था. ગુરુ પ્રત્યેનો અહોભાવ રજૂ કરવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુએ આપેલી શિક્ષા પ્રત્યે કૃતજ્ઞતા રજૂ કરવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. સામાન્ય માનવી હોય કે વિદ્વાન સંત, સૌને જીવનપંથ બતાવનાર હોય છે એક ગુરુ. આ પાવન પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ સામેલ થયા. જ્ઞાનનું દાન આપનાર આપણા ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના રૈયા રોડ ઉપર આવેલા છોટુનગર કમ્યુનિટી હોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુરુવંદના કાર્યક્રમમાં હાજરી આપી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.
પવિત્ર યાત્રાધામ નડિયાદના શ્રી સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના દર્શન કરીને મુખ્યમંત્રી શ્રીએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રામદાસજી મહારાજના દર્શન કરવાનો લાભ મળ્યો છે, જેનાથી આંતરમનને શક્તિ મળી છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રીએ વડતાલ ખાતે વિનામૂલ્યે સેવા આપતી શ્રી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. સમારોહમાં સ્વામિનારાયણના સંતો અને મહંતો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગરીબોને સસ્તી દવા મળે તેવા નિર્ધાર સાથે રાજ્ય સરકાર જેનેરિક સ્ટોર્સની શૃંખલા સ્થાપી રહી છે. ગુરુ પૂર્ણિમાના મહાપર્વની સુરતમાં પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નિર્દોષ બુદ્ધિ એ જ સાચી ગુરુ પૂજાના સૂત્ર સાથે શહેરના અઠવા લાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ ભક્તિ અને ગુરુ મહિમા રજૂ કરવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. અમદાવાદમાં અવધૂત બાબા શિવાનંદજીના માર્ગદર્શન હેઠળ ચાલતા શિવયોગ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધ્યાન, યોગ અને સાધના થકી આશરે 2 થી 3 હજાર શિવયોગ સાધકો અનોખી રીતે ગુરુ પૂજન કરી ગુરુના ચરણોમાં સમર્પિત થઈ ગયા હતા. ગુરુ દક્ષિણા સ્વરૂપે તમે માત્ર ગુરુને તમારી જાત સમર્પિત કરી શકો. તો મારા હિસાબે ગુરુ દક્ષિણા એટલે તમારી જાતને સર્વસ્વ ગુરુના ચરણોમાં સમર્પિત કરવાનો દિવસ. આખું વર્ષ દરમિયાન ગુરુ બધાને બધું આપતા જ હોય છે. આજે પણ વિશેષ મહત્વ છે. આજનો એક દિવસ એવો છે કે જે એક શિષ્ય પોતાના તરફથી ગુરુનો કંઈક આપે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમદાવાદમાં ચિન્મય મિશન દ્વારા ગુરુ પાદુકા પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળકો અને યુવાનો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકોએ તેમના માતા પિતા સાથે ગુરુની પાદુકા પૂજનનો લાભ લઈ આરતી ઉતારી હતી. અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ગુરુ પૂર્ણિમાના મહાપર્વની ઉજવણી કરાઈ હતી. ભાગવત વિદ્યાપીઠની સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને ભાવિક ભક્તોની હાજરીમાં સત્સંગ સભા સહિત મહાઆરતીનું આયોજન કરાયું હતું. ગુરુ રૂપી જે શબ્દ છે, ગુરુ રૂપી જે જ્ઞાન છે, એ સંસાર સમુદ્ર એ એના સામે ખૂબ નાનો છે અને તમ ગુરુમ વિના નાસ્તિ કશ્ચિત, અને ગુરુ વગર એ જીવન નકામું છે, અસફળ છે. એ જ ગુરુ મહત્વ. અમદાવાદના જગન્નાથજી મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. ભગવાન જગન્નાથજી સાથે ગાદીપતિ મહંત દિલીપદાસજીના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સર્વજન સુખાય સર્વજન હિતાય ના હેતુથી સર્વના ઉપર ગુરુજનની ખૂબ કૃપા રહે અને ખૂબ આશીર્વાદ રહેવી ગુરુ પૂર્ણિમા મહોત્સવની પાવન અવસર પર મંગલ કામના કરીએ. બાળપણથી બાળકમાં ગુણોનું સિંચન કરવું, જીવનની સાચી દિશા બતાવીને માર્ગદર્શન આપવું, વ્યવહારો શીખવવા અને તેનું ઘડતર એક આદર્શ નાગરિક તરીકે કરવામાં ગુરુ વિશેષ ભૂમિકા ભજવે છે. ત્યારે ગુરુ પ્રત્યે શિષ્યના સર્વસ્વ અર્પણનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યમાં અમદાવાદ ઉપરાંત જિલ્લે જિલ્લે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ. જોઈએ એક રિપોર્ટ. વંદો ચરણ સરોજ ગુરુ મુદ મંગલ આગા, જય સેવત નર હોત હૈ ભવ સાગર સે પાર. ધર્મનગરી દ્વારકાના શારદા પીઠમાં શંકરાચાર્ય મહારાજશ્રીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પ્રસંગ ઉજવાયો. સમાજના આગેવાનો, સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં સર્વે મહાનુભાવોએ શંકરાચાર્ય સ્વરૂપાનંદજી સરસ્વતી મહારાજશ્રીને ચરણ વંદના કરી હતી. આ પ્રસંગે મહારાજશ્રીએ સુંદર તથા સરળ ભાષામાં શિષ્યોને બોધપાઠ આપ્યો હતો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે બગદાણાના બજરંગદાસ બાપા આશ્રમે બાપા સીતારામના નાદ સાથે લાખો ભાવિકોએ બાપાના દર્શનનો લાભ લીધો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ બજરંગદાસ બાપાના પૂજન અર્ચન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. પૂજન અર્ચન મહાપ્રસાદ સાથે સંતવાણીનો ભક્તોએ લાવો લીધો હતો. બોટાદના પાળિયાદમાં આવેલા સુપ્રસિદ્ધ વેળાનાથની જગ્યામાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરાઈ. વેળાનાથજી જગ્યાના ગાદીપતિ નિર્મળાબાના ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરાઈ હતી. યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજીના દર્શનાર્થે શિષ્યોનો મેળાવડો જામ્યો હતો.
શિષ્યોએ ચુંદડીવાળા માતાજીની પૂજા અર્ચના કરી હતી, તો ચુંદડીવાળા માતાજીએ પણ શિષ્યોને આશીર્વાદ આપ્યા હતા. સુદામાપુરી પોરબંદર સ્થિત સાંદીપની વિદ્યાનિકેતનમાં સંત શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે સંત શ્રી રમેશભાઈ ઓઝાએ જગતગુરુ પરમેશ્વરને વંદન કરી સૌ ભક્તોને આશીષ આપ્યા હતા. નડિયાદ ખાતે આવેલા માઈ મંદિર ખાતે શ્રી માઈ બાલ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જગતગુરુ ભગવતી કેશવ ભવાની મહારાજના સાનિધ્યમાં ભક્તોએ માઈ મંગલા આરતીનો લાભ લીધો હતો. નર્મદા જિલ્લાના અનેક આશ્રમોમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. નર્મદા નદી કિનારે આવેલા આનંદ આશ્રમ ધામમાં શિષ્યો અને ભક્તોએ જગતગુરુ શંકરાચાર્યનું પૂજન કર્યું હતું. ઈડર તાલુકાના ગોધમજી ગામે શ્રીમદ જયસિંહ બાપા અને વડિયાવીર ખાતે ગુરુ પૂનમની ઉજવણી કરાઈ હતી. શ્રીમદ જયસિંહ બાપાના દર્શન માટે દૂર દૂરથી ભાવિક ભક્તો વહેલી સવારથી પહોંચી ગયા હતા અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. જૂનાગઢના બિલખા ગામે શ્રીમદ નથુરામ શર્માના આનંદ આશ્રમ ખાતે ગુરુ વંદના કરવા બહોળી સંખ્યામાં શિષ્યો ઉમટ્યા હતા. આ પ્રસંગે ગુરુવર્ય દક્ષિણામૂર્તિ મહેશ્વરના માર્ગદર્શન હેઠળ બ્રાહ્મણ દ્વારા સમાજનું ઉત્થાન અને ઉત્કર્ષ સાધવાનો સરળ માર્ગ નિર્દેશિત કરાયો હતો. રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુલમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંતો મહંતોએ આશીર્વચન આપી ગુરુ અને શિષ્યની પરંપરાની મહત્તા સમજાવી હતી, તો હરિભક્તોએ સંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. 700 વર્ષ પહેલા અરવલ્લીના મોડાસામાં દેવાયત પંડિતે સમાધિ લીધી હતી, જ્યાં આજે વિશાળ મંદિર છે. આ મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. તેથી જ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીં લાખો શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. મોરબી ખાતે મહામંડલેશ્વર કંકેશ્વરી દેવીજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ શ્રી કંકેશ્વરી દેવીજીના આશીર્વાદ લીધા હતા. આણંદ જિલ્લાના કહાનવાડી ગામ ખાતે શ્રી રવિભાણ સાહેબ સંપ્રદાયના આચાર્ય શ્રી દલપતરામ મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. મંદિરોમાં સવારથી જ ભજન કીર્તન અને સત્સંગ સાથે ભક્તો ભાવ વિભોર થયા હતા. ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા છે. એ ગુરુ ક્યાંક સંત કે મહંત સ્વરૂપે હોય છે, તો ક્યારેક શિક્ષક રૂપે. ક્યારેક એવા ગુરુઓ પણ હોય છે જેઓ અજ્ઞાત ભાવે ભાવિકોનું માર્ગદર્શન કરે છે. એવા તમામ ગુરુઓને શત શત નમન. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ડ્રગ્સ અને નશાથી લોકો મુક્ત થાય તે હેતુથી નાર્કોટિક્સ વિભાગે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું. 26 જૂને નો ડ્રગ્સ દિવસ તરીકે ઉજવાય છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે નાર્કોટિક્સ વિભાગ 15 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજી રહ્યો છે, જે અંતર્ગત આ બાઇક રેલી યોજાઈ હતી. યુવાધનને નશાના માર્ગેથી દૂર રાખવા 2000થી વધુ બાઇકર્સ આ રેલીમાં જોડાયા હતા. રેલીમાં શહેરીજનો સાથે કોલેજના વિદ્યાર્થીઓ, ટ્રાફિક પોલીસ અને ગુજરાત પોલીસના જવાનો પણ જોડાયા હતા. આ પ્રસંગે નાર્કોટિક્સ વિભાગના ગુજરાતના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે લોકો ડ્રગ્સથી બચે અને તેના વિરોધ થકી લોકોમાં જાગૃતિ આવે તે માટે આ ઝુંબેશ ચાલી રહી છે. और सबके द्वारा केवल एक ही संदेश था कि अगर हमने आज नशे के खिलाफ आज आवाज नहीं उठाई तो काफी देर हो चुकी होगी और हमको ये अभियान न केवल अहमदाबाद बल्कि बाकी जगहों पर भी शुरू करना है. ऑलरेडी एक्टिविटीज चल रही हैं लेकिन उसको काफी तेज करना है. अभी भी आपके पीछे भी काफी लोग हैं, आपके मॉम डैड पेरेंट्स है, सो थिंक अबाउट देम एंड स्टॉप डूइंग ड्रग्स. एडिक्शन बहुत ही खराब है. या थैंक यू. એ જ મેસેજ છે આજના યુથને જે તમારું ફ્યુચર ખરાબ કરે છે. બસ એ જ કહેવું છે કે તમારે તમારું અને તમારી ફેમિલીનું ફ્યુચર વિચારી અને યુ હેવ ટુ સે નો ડ્રગ્સ. વડોદરાના અંપાડ ગામના કોતરોમાં બરોડા ઓટોમેટિવ રેસિંગ અને વડોદરા 4x4 દ્વારા મોન્સૂન એડવેન્ચર ઓફ રોડ રેસનું આયોજન કરાયું હતું. ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારની કાર રેસનું આયોજન કરાયું હતું. કુદરતના સાનિધ્યમાં 40 રાઇડર્સે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રેસમાં એક યુવતીએ પણ ભાગ લીધો હતો. તોતિંગ વ્હીલવાળી પજેરો, ફોર્ચ્યુનર, મહેન્દ્રા, થાર, જીપ્સી, ઇસુઝુ જેવી ગાડીઓએ રેસમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આર્ટિફિશિયલ રસ્તાઓ પર એડવેન્ચર રેસ યોજાઈ હતી. રેસમાં વિવિધ 10 પ્રકારના નદી, નાળા, ઉબડખાબડ રસ્તા અને કાદવવાળા રસ્તાઓ પરથી પસાર થવાનું હતું.
ધૈર્ય અને કુશળતાની આ સ્પર્ધાને અનેક લોકોએ નિહાળી હતી. अच्छा लग रहा है कि हम बड़ौदा वाले लोग हैं जो है ऑर्गेनाइजर, उनके साथ पहले भी यहाँ आ रखे हैं, तो काफ़ी बार मतलब ये जगह बारिश में भी देखी हुई है और अहमदाबाद और बड़ौदा वाले जो ऑफ रोडर्स हैं उनका फ्रेंडशिप अच्छा है, तो हम आते रहते हैं यहाँ पे. પ્રજાને ઝડપી ન્યાય મળી રહે તે માટે નવસારી ખાતે ₹12 કરોડના ખર્ચે નવા વધારાના જિલ્લા ન્યાયાલય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ ભવનનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ પ્રસંગે હાઈકોર્ટના જજ જે.બી. પારડીવાલાએ જણાવ્યું હતું કે પક્ષકારોને કાયદાની મર્યાદામાં રહીને ઝડપી ન્યાય મળે તે ન્યાયાધીશની ફરજ છે. આ પ્રસંગે કાયદા મંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે લોકોને ઘર આંગણે ઝડપી ન્યાય મળી રહે તે માટે રાજ્યમાં 249 તાલુકાઓમાં કોર્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 242 જેટલી કોર્ટ શરૂ થઈ ગઈ છે. 7 તાલુકામાં થોડા સમયમાં કોર્ટ શરૂ થઈ જશે. ન્યાય અને ઘર આંગણે ન્યાય મળે એના માટે સમગ્ર રાજ્યની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાયોરિટી આપી છે. આખા ગુજરાતમાં 242 જેટલા તાલુકા કક્ષાની કોર્ટ શરૂ થઈ ગઈ છે. 12 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના લોકાર્પણ પ્રસંગે નામદાર હાઈકોર્ટના જજ જસ્ટિસ પારડીવાલાજીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂ અને મેલેરિયાના વધી રહેલા કેસને લઈને વહીવટીતંત્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરાશે. જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગુજરાત મેલેરિયા મુક્ત બને તે માટે આગામી દિવસોમાં સ્વાઇન ફ્લૂ અને મેલેરિયા રોગચાળાઓ પર કઈ રીતે કાબૂ મેળવી શકાય તેની માહિતી અપાશે. સ્વાઇન ફ્લૂ અટકાવવા માટે ખાસ એક્શન પ્લાનની સાથે આગામી દિવસોમાં જે વિસ્તારમાં સ્વાઇન ફ્લૂના કેસીસ નોંધાયા છે તેવા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને આશા વર્કર દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈને લોકોને સ્વાઇન ફ્લૂ રોગ અંગે જાગૃત કરાશે. શરદી, તાવ, ઉધરસ કે ગળામાં સોજા સહિતના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે પેમ્ફલેટ અને બેનર દ્વારા અપીલ કરાશે. તે પણ સાકાર કરવાનું છે. તો આ બંને બાબતોને સાંકળી લઈને આજે અમે આજે જે જનજાગૃતિનું આંદોલન કરવાનું છે એના માટેની એક્શન પ્લાન અને રૂપરેખા પણ આજે ઘડી છે. અમે ઉધરસ, તાવ હોય, ગળામાં સોજો હોય, સતત તાવ રહે, ગળા ઉલટી થઈ જાય, છાતીમાં દુખાવો થાય, શ્વાસમાં વધુ પડતો શ્વાસનો પ્રોબ્લેમ થયો હોય, તો આવા કેસોને આઈડેન્ટિફાઈ કરવાના છે ને એને આઈડેન્ટિફાઈ કરીને અમે અમારી આરોગ્યની ટીમ એ ગામમાં કે ફેમિલી સુધી પહોંચાડવાના છીએ અને એને જે જરૂરી દવા આપવાની હોય તો ત્યાં દવા આપશે, અન્યથા એમને प्राथमिक आरोग्य केंद्रों में अथवा तो अपने जीके जनरल में दाखिल કરીને એને સારવાર આપવાના છીએ. सबको जागरूक हो करके इस बीमारी से कैसे रोकथाम किया जाए, ये बिहेवियर चेंज हो जाएगा, व्यवहार में चेंज हो जाएगा कि मुझे सर्दी है, उधरस है तो मुझे जब छींक आता है तो मुंह पर रुमाल रखना है. પરંપરાગત સમાચારના માધ્યમોમાં ટેકનોલોજીનો ઉમેરો થતા તેની ગુણવત્તા અને વિશ્વસનીયતા વધતી ગઈ. સોશિયલ મીડિયાનો વ્યાપ વધતો ગયો અને માહિતી આદાન પ્રદાનનું એક માધ્યમ બન્યું મોબાઈલ ફોન. 1 વર્ષ પહેલા આજના દિવસે દૂરદર્શન ગિરનારે સમાચાર બુલેટિનમાં સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સનો ખાસ અહેવાલ શરૂ કર્યો હતો. સમાચાર જગતમાં દૂરદર્શનની આ પહેલે નવો ચીલો ચાતર્યો છે. જોઈએ સોશિયલ મીડિયાના ચોરે ચર્ચાયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. છ વર્ષ જૂના આપણા અમદાવાદ શહેરને મળ્યો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો. યુનેસ્કોએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ જાહેરાત કરી હતી. આઈ એમ અમદાવાદ. હું દરેક સદીનું ફ્યુઝન છું, તો એ મારું સૌથી અપડેટેડ વર્ઝન છું. હું રાણીની પ્રીત છું, રાજાની જીત છું. હું સમરસતાનું સરનામું છું. હું અમદાવાદ છું. 600 વર્ષ જૂનું આપણું અમદાવાદ, ઇતિહાસથી ભવિષ્યનો રસ્તો. આપણે જોયું ન જોયું, યુનેસ્કોએ જોયું આપણું હેરિટેજ. આપણે જાળવીશું તો જગત જાણશે કે દુનિયાના એક ખૂણે સાબરમતીના કિનારે આવું
એક ઐતિહાસિક શહેર પણ વસે છે. આઈ એમ અમદાવાદ. ત્યારબાદ અમદાવાદ શહેરને વિશ્વભરમાંથી વધામણીઓ મળી રહી છે. તો ટ્વિટર ઉપર #અમદાવાદ હેરિટેજ સિટી ટ્રેન્ડ થયું છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે દેશ માટે આ અનહદ આનંદની વાત છે. તો ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટ્વીટ કરી અમદાવાદની આ ઉપલબ્ધિને વધાવી લીધી હતી. આજે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અને ભાજપાની વિદ્યાર્થી પાંખના સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો 69મો સ્થાપના દિવસ છે. ત્યારે એબીવીપીના નેશનલ જનરલ સેક્રેટરી વિનય વિદ્રેએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. તો ટ્વિટર ઉપર #સ્ટુડન્ટ ડે ટ્રેન્ડ થયું છે. ભારતીય ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને અભિનેતા એવા ગુરુદત્તનો આજે જન્મદિવસ છે. તેમણે 1964માં ફિલ્મ સાંજ ઓર સવેરાથી બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ સુહાગન, સાહેબ બીબી ઓર ગુલામ, ચૌદવી કા ચાંદ, કાગઝ કે ફૂલ અને પ્યાસા જેવી નોંધપાત્ર ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું. તેમણે નિર્માતા તરીકે કાગઝ કે ફૂલ, પ્યાસા, સૈલાબ, મિસ્ટર એન્ડ મિસિસ 55 અને બાઝી જેવી નોંધપાત્ર ફિલ્મો પણ બનાવી હતી. ટાઈમ્સ મેગેઝિન દ્વારા તેમની કાગઝ કે ફૂલ અને પ્યાસા ફિલ્મોનો સમાવેશ 100 ઓલ ટાઈમ શ્રેષ્ઠ ફિલ્મોમાં કરાયો છે. તો ટ્વિટર. દર્શક મિત્રો, આપ અમારા તમામ ન્યૂઝ બુલેટિન ફેસબુક ઉપર લાઈવ નિહાળી શકો છો અને સમાચારોને યુટ્યુબ ઉપર ફોલો પણ કરી શકો છો. નિહાળતા રહો ડીડી ગિરનાર. આ સાથે ન્યૂઝ ફોકસ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર, શુભરાત્રી.